નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા વિષયાંક પ્રકરણ 4 વ્યવસ્થા તંત્ર ભાગ 4, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક વ્યવસ્થા તંત્ર અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. વૈદિક વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રનો ત્રીજો પ્રકાર છે વૈદિક વ્યવસ્થા તંત્ર, એટલે કે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. તો વિદ્યાર્થી મિત્રો, વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું? એકમના સંચાલકો દ્વારા નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે કાર્ય અને વ્યક્તિઓ વચ્ચેના સંબંધોનું જે વિધિસર માળખું રચાય છે તેને વૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખાય છે. આ રીતે જે એકમના સંચાલકો હોય છે તે પોતાના નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે કાર્ય અને વ્યક્તિઓ વચ્ચેના સંબંધોનું જે વિધિસર માળખું રચાય છે, એટલે કે કૃત્રિમ માળખું રચવામાં આવે છે એકમના સંચાલકો દ્વારા, જેને આપણે વૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. રેખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વગેરે એ વૈદિક વ્યવસ્થા તંત્ર છે જે વિધિસર રીતે રચાયેલું હોય છે. બરાબર, જે સંચાલક બોર્ડ દ્વારા રચવામાં આવેલું હોય છે. એટલે કે જે વૈદિક વ્યવસ્થા તંત્ર, જેમાં રેખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રો જ છે. તો તમને પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ કે રેખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રો જ છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી બજાવવા માટે જરૂરી સત્તા સોંપવામાં આવે છે, જેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અને તાબેદારોની બાબતો સ્પષ્ટ હોય છે. આ રીતે જે જવાબદારી નિભાવવા માટે જે સત્તા સોંપાય છે એ સત્તાની સોંપણી અંગે જે ઉપરી અને તાબેદારો હોય છે તો કે તે સુસ્પષ્ટ હોય છે. ત્યારબાદ અહીં તમને વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો આપ્યા છે, લાક્ષણિકતાઓ, જેમાં નંબર 1 વૈદિક માળખું. નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે સંચાલકો સભાનતાપૂર્વક વૈદિક માળખાની રચના કરે છે. જે ધ્યેયો આપણે સિદ્ધ કરવાના છે એ માટે સંચાલકો સભાનતાપૂર્વક વૈદિક માળખાની રચના કરે છે. અપરિવર્તનશીલ. જે વૈદિક માળખું છે, વૈદિક વ્યવસ્થા તંત્ર છે, તે કેવું અપરિવર્તનશીલ જોવા મળે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ જોવા મળે છે. કર્મચારીઓનું સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ જ્વલ્લે જ તેમાં ફેરફાર કરવામાં આવે છે. આ રીતે કર્મચારીનું સ્થાન એકવાર નક્કી કર્યા બાદ બદલી શકાતું નથી, તેમાં ફેરફાર થઈ શકાતો નથી. તો આ પ્રકારે વૈદિક વ્યવસ્થા તંત્રમાં અપરિવર્તનશીલતા જોવા મળે છે. ઉપરથી નીચે તરફ સત્તાની સોંપણી. જે સત્તાની સોંપણી હોય છે તે ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે અને તેનું સ્થાન ઉપરથી નીચેની તરફ જોવા મળે છે. તો આ રીતે જે સત્તાની સોંપણી છે તે ઉપરી અધિકારી દ્વારા ઉપરથી નીચે તરફ થતી હોય છે. વૈદિક વ્યવસ્થા તંત્રમાં મોટું કદ. વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું એ મોટું કદ ધરાવતું હોય છે. ત્યારબાદ ચોક્કસ સંબંધો. વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છે. જે કર્મચારી વચ્ચેના સંબંધો હોય છે તેમાં ચોકસાઈ જોવા મળે છે. ત્યારબાદ માહિતી સંચાર. માહિતી સંચાર વૈદિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય છે, એટલે કે વિધિસર રીતે માહિતી સંચાર થાય છે. અવૈદિક માહિતી સંચારને કોઈ સ્થાન હોતું નથી. તો આ રીતે જે વિધિસર રીતે માળખાની રચના થઈ હોય છે એમાં માહિતી સંચાર પણ વિધિસર રીતે કરવામાં આવતો હોય છે. તો કે જે પ્રકારની માહિતીની જરૂરિયાત હોય તેની જ આપલે કરવામાં આવતી હોય છે. બરાબર, જેથી જે હેતુઓ છે, જે ધ્યેયો છે તેને સિદ્ધ કરી શકાય. એટલા માટે જ આ પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના થઈ હોય છે અને તેમાં એક વખત કર્મચારીનું સ્થાન નક્કી કર્યા બાદ તેમાં પરિવર્તન કરી શકાતું નથી. એ ઉપરાંત અહીં સત્તાની જે સોંપણી છે તે ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે, જે ઉપરથી નીચેની તરફ સત્તાની સોંપણી થયેલી હોય છે. અને આ પ્રકારના વ્યવસ્થા તંત્રનું માળખું કેવું હોય છે? મોટું હોય છે, એટલે કે તેનું કદ મોટું હોય છે. ત્યારબાદ કર્મચારી વચ્ચેના સંબંધોમાં ચોકસાઈ જોવા મળે છે. તો આ પ્રકારે તમને વૈદિક વ્યવસ્થા તંત્રના લક્ષણો પૂછાય છે. બરાબર, તેનો અર્થ તમને પૂછાય છે, તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી અવૈદિક વ્યવસ્થા તંત્ર, એટલે કે ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન. વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્રનો તમને તફાવત પણ પૂછાય છે.
તો અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? જે કુદરતી રીતે અસ્તિત્વમાં આવે એવા પ્રકારનું જે વ્યવસ્થા તંત્ર છે તો એને આપણે અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. જે ધંધાકીય એકમમાં કાર્ય કરતા કર્મચારીઓ છે એમના વચ્ચેના સંબંધો જે આપોઆપ સર્જાય છે તો એવા પ્રકારનું જે વ્યવસ્થા તંત્ર છે તેને આપણે અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. તો આ રીતે સભાનતાપૂર્વકના હેતુ સિવાય બરાબર સામૂહિક પરિણામો પ્રાપ્ત કરવા માટે ફાળો આપવા માટે રચાયેલું આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું જેને આપણે અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે નિશ્ચિત કે સામૂહિક પરિણામ પ્રાપ્ત કરવા માટે જે માળખું રચાય છે તો કે એમાં જે સંબંધો સ્થાપિત થાય છે તે આપોઆપ સ્થાપિત થતા હોય છે. તો એવા પ્રકારનું જે માળખું છે તેને આપણે અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્ય કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો પણ વિકાસ થાય છે. તો આ રીતે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સામાજિક પ્રકારના સંબંધોનો પણ વિકાસ થાય છે. સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે. તો અહીં જે કાર્ય કરતા કર્મચારીઓ છે એમની વચ્ચે જે સંબંધો નો વિકાસ થાય છે તે કુદરતી રીતે અવૈધિક પ્રકારે ઉદ્ભવતા હોય છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવતી હોતી નથી. તેથી વૈદિક વ્યવસ્થા તંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. તો જે રીતે વૈદિક વ્યવસ્થા તંત્રમાં આપણે જે સત્તાની સોંપણી ઉપરી અધિકારીથી નીચલી સપાટી સુધી જે સત્તાની સોંપણી થાય છે એ અનુસાર આપણે એનો નકશો તૈયાર કરી શકીએ છીએ. રેખિક વ્યવસ્થા તંત્રનો પણ નકશો તૈયાર કરી શકાય છે. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રનો પણ નકશો તૈયાર કરી શકાય છે અને વૈદિક વ્યવસ્થા તંત્રનો પણ આપણે નકશો તૈયાર કરી શકીએ છીએ. પરંતુ અવૈધિક વ્યવસ્થા તંત્રનો નકશો આપણે તૈયાર કરી શકતા નથી. કારણ કે અહીં જે સંબંધો સ્થાપિત થાય છે તે આપોઆપ સંબંધો સ્થાપિત થાય છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. આ રીતે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે તે વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે અને અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. આ રીતે જે વૈદિક વ્યવસ્થા તંત્ર હોય છે એ વૈદિક વ્યવસ્થા તંત્રમાં જે કર્મચારીઓ નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે જે તે કાર્ય કરતા હોય છે તો એ કર્મચારીઓ વચ્ચે આપોઆપ જે સામાજિક સંબંધોનો વિકાસ થાય છે અને કુદરતી રીતે જે સંબંધો ઉપસ્થિત થાય છે એને પરિણામે જે માળખું રચાય છે તેને અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે તમને વિધાન પૂછાય છે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે સમજાવો, ત્યારે તમારે વિસ્તૃત સમજૂતી આપવાની રહેશે. અથવા તો અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે સમજાવો. જ્યારે તમારે લખવાનું છે આવા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિધિસર રીતે થતી હોય છે. જ્યારે અવૈધિક વ્યવસ્થા તંત્રની રચના એ વિધિસર રીતે થતી નથી પરંતુ તે આપોઆપ કે સ્વયંભૂ થતી હોય છે. જ્યાં જ્યાં વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં આવતા હોય છે ત્યાં ત્યાં તેમની વચ્ચે આંતર સંબંધોને કારણે અવૈધિક વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવે છે. આમ વૈદિક વ્યવસ્થા તંત્રના દરેક માળખામાં સ્વયંભૂ રીતે તેની રચના થતી હોય છે. તો આવા પ્રકારના જે વ્યવસ્થા તંત્ર છે એટલે કે અવૈધિક પ્રકારના વ્યવસ્થા તંત્રમાં જે કાર્ય કરતી વ્યક્તિઓ હોય છે તો એમાં કે વિધિઓ કે નિયમો હોતા નથી પરંતુ તેઓ વ્યક્તિગત રીતે સંબંધો સ્થાપતા હોય છે. તો એવા પ્રકારનું જે વ્યવસ્થા તંત્ર છે તે અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખાય છે. તો આ રીતે જે હિક્સ અને ગુલેર છે તો કે એમના દ્વારા કહેવામાં આવ્યું છે તો કે અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. આમ વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. વૈદિક વ્યવસ્થા તંત્ર વગર અવૈધિક વ્યવસ્થા તંત્ર એ ટકી શકતું નથી. આમ વૈદિક અને અવૈધિક વ્યવસ્થા તંત્ર એ એકબીજાના પૂરક છે. તો આ પ્રકારે તમારે સમજૂતી આપવાની છે. ત્યારબાદ પાંચમો પ્રકાર છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. વિદ્યાર્થી મિત્રો, શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર એટલે કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખાઓની રચના કરવામાં આવે છે.
એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને બીજું કે ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ માટેનું માળખું, જેને પ્રોજેક્ટ માળખું તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને વિકલ્પમાં પણ પૂછાય છે આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર એટલે કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો એમાં બે પ્રકારના અલગ અલગ માળખાઓ હોય છે, જેમાં એક માળખું એટલે કે સામાન્ય ક્રમનું માળખું અને બીજું માળખું એટલે કે ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ માટેનું માળખું, જેને પ્રોજેક્ટ માળખું તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બંને માળખાઓના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્ર અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને માળખાનું જ્યારે સંયોજન થાય છે અને તેનાથી ઉદ્ભવતું જે વ્યવસ્થા તંત્ર છે, તો એને આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. શ્રેણિક માળખું આ રીતે કાર્યાનુસાર અને પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓનો સમાવેશ કરતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિશિષ્ટીકરણ તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો મળી રહે છે. તો જે શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે તેમાં વિશિષ્ટીકરણના લાભો તો પ્રાપ્ત થાય જ છે, પરંતુ સાથે સાથે જે ટેકનિકલ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, તો કે એ ટેકનિકલ પ્રશ્નોના નિરાકરણ થાય છે અને એ માટેના લાભો પણ જે તે ધંધાકીય એકમને પ્રાપ્ત થતા હોય છે. બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરતો આ વ્યવસ્થા તંત્રીય માળખું છે, જેમાં એક કરતાં વધુ પ્રોજેક્ટ કાર્ય પૂર્ણ થતા હોય છે. સ્ટીફન રોબિન્સે વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે જે વ્યવસ્થા તંત્રમાં સત્તાની બેવડી રેખાઓ હોય અને કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ માળખાનો સમન્વય હોય છે, તો તેને શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં બેવડી રેખાઓ એટલે કે પ્રોજેક્ટ અધિકારી અને કાર્યાનુસાર અધિકારી હોય અને તેઓ કાર્યાનુસાર અને પ્રોજેક્ટ માળખાનો સમન્વય થતો હોય, તો એવા પ્રકારનું જે વ્યવસ્થા તંત્ર છે તેને શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં શ્રેણિક વ્યવસ્થા તંત્રની રચના તમને આપી છે, એની તમને આકૃતિ અહીં આપવામાં આવી છે. જનરલ મેનેજર હોય છે, આ વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે. એટલે કે કાર્ય અનુસાર વિભાગો પાડવામાં આવ્યા હોય છે અને જે પ્રોજેક્ટ હોય છે એ પ્રોજેક્ટ અનુસાર પણ વિભાગ પાડવામાં આવ્યા હોય છે. આ વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને જુદા જુદા પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી હોય છે. જે પ્રોજેક્ટ વિભાગ હોય છે એ પ્રોજેક્ટ વિભાગના જે મેનેજર હોય છે તેમને પ્રોજેક્ટ સોંપવામાં આવ્યું હોય છે, એટલે કે વિવિધ પ્રોજેક્ટોની જવાબદારી સોંપવામાં આવી હોય છે. જેટલા પ્રોજેક્ટ હોય તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. તો આ રીતે જે પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે, તો કે પ્રોજેક્ટ કેટલા પ્રકારે છે એ આધારે પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી એ પોતાના પ્રોજેક્ટને સમયસર અને સફળ રીતે પૂરો કરવાની હોય છે. તો આ રીતે જે પ્રોજેક્ટ મેનેજર હોય છે તેની જવાબદારી જે પ્રોજેક્ટ કાર્ય છે તે સમયસર અને સારી રીતે પૂરો થાય તે માટેની હોય છે. પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાતોના સ્ટાફને વિવિધ કાર્ય વિભાગમાંથી મેળવવામાં આવે છે. તો જે કાર્યોના આધારે વિભાગો પાડવામાં આવ્યા છે એ કાર્યના જે વિભાગો જેમ કે ઉત્પાદન વિભાગ છે, ખરીદી વિભાગ છે, ઇજનેરી વિભાગ છે, સંશોધન અને વિકાસ વિભાગ છે, તો કે એમાંથી જે જરૂરી નિષ્ણાતોની જરૂર હોય છે એમાંથી જે તે કર્મચારી કે અધિકારીને લેવામાં આવતા હોય છે. આ રીતે મેળવેલ નિષ્ણાતોને જુદી જુદી ટુકડીઓમાં વિભાજિત કરી દેવામાં આવે છે. દાખલા તરીકે સંશોધન અને વિકાસ નિષ્ણાંત, ઉત્પાદન નિષ્ણાંત, તકનીકી નિષ્ણાંત, કોમ્પ્યુટર નિષ્ણાંત, તો કે આવા જે નિષ્ણાંતો હોય છે તેની જુદી જુદી ટુકડીઓ ટીમ બનાવવામાં આવતી હોય છે. આ નિષ્ણાંતોને પ્રોજેક્ટ કાર્ય માટે જુદા જુદા વિભાગમાંથી મેળવવામાં આવે છે અને પ્રોજેક્ટ પૂરો થતાં તેમને તેમના મૂળ વિભાગોમાં પરત મોકલી દેવામાં આવે છે. તો આ રીતે જે પ્રોજેક્ટ મેનેજર હોય છે, પ્રોજેક્ટ મેનેજર દ્વારા પોતાના પ્રોજેક્ટને સમયસર અને સફળ રીતે પૂરો કરવા માટે જે તે કાર્ય અનુસાર વિભાગો પાડવામાં આવ્યા હોય છે, તો કે જે તે વિભાગીય કાર્ય વિભાગ છે એમાંથી નિષ્ણાંતોને લેવામાં આવે છે અને એક ટુકડી કે ટીમ તૈયાર કરવામાં આવે છે અને એ પ્રોજેક્ટ કાર્ય પૂર્ણ થતાં જે તે સ્ટાફને કે જે તે કર્મચારીઓને ફરીથી એ વિભાગોમાં મોકલી આપવામાં આવતા હોય છે. તો આ પ્રકારે જે શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે એમાં જે તે પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે કાર્યાનુસાર વિભાગો પાડવામાં આવ્યા હોય છે, એમાંથી જે તે સ્ટાફને લઈને એક ટીમનું રચના કરવામાં આવે છે. તો અહીં તમને ચાર્ટ આપ્યો છે, એના આધારે આપણે
સમજૂતી મેળવીશું. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે, જે તમે જોઈ શકો છો. બરાબર, જે સત્તાનો પ્રવાહ છે તે કેવો છે? બેવડો છે. જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટના સંચાલકોને ઉપરથી નીચે તરફ સીધી રેખામાં સત્તાનું વહન થાય છે. તો આ રીતે જે જનરલ મેનેજર છે, ત્યારબાદ જે પ્રોજેક્ટના સંચાલકો છે, તો કે એમના દ્વારા ઉપરથી નીચેની તરફ સીધી રેખામાં સત્તાનું વહન થાય છે. ડાબી બાજુએ દર્શાવ્યા મુજબ દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. તો અહીં આપણને આપવામાં આવે છે જે પ્રોજેક્ટ મેનેજર છે, તો કે એ પોતાની રીતે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, પોતાની રીતે ટીમ બનાવતા હોય છે અને એ રીતે જે પ્રોજેક્ટનું હેતુ છે તો એ દ્વારા પ્રોજેક્ટને સફળ રીતે પૂરો કરે છે. જે માટેના વિવિધ નિષ્ણાતો વિવિધ વિભાગોમાંથી પ્રાપ્ત કરેલ વ્યક્તિઓ જ હોય છે. આ રીતે વ્યવસ્થાતંત્રમાં શ્રેણિકની રચના કરવામાં આવે છે. જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને અગત્યના હોય એવા સંજોગોમાં બંને વચ્ચે સમન્વય કરવાનું જરૂરી બને છે. ત્યાં આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર વધારે અનુકૂળ રહે છે. તો જ્યાં ટેકનિકલ બાબતો તો જરૂરી હોય જ છે, પરંતુ સાથે સાથે કામગીરી પણ એટલી જ મહત્ત્વની હોય છે. તો એવા પ્રકારનું જે વ્યવસ્થાતંત્ર છે તેમાં શ્રેણિક વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ આવે છે. તો આ પ્રકારે જે નિષ્ણાતો હોય છે તે વિવિધ વિભાગોમાંથી લઈને એક ટીમની રચના કરવામાં આવે છે અને આ રીતે શ્રેણિકની રચના કરવામાં આવે છે. તેમજ ટેકનોલોજી અને કામગીરી જ્યાં મહત્ત્વના હોય છે ત્યાં બંનેનો સમન્વય કરીને કાર્ય કરવામાં આવે છે. તો અહીં શ્રેણિક વ્યવસ્થાતંત્ર ક્યારે અનુકૂળ બને છે? તો કે જ્યાં ટેકનોલોજી મહત્ત્વની હોય, કામગીરી મહત્ત્વની હોય, એવા બંને મહત્ત્વના હોય ત્યાં તેમનો સમન્વય કરવો ખૂબ જ આવશ્યક બને છે અને ત્યાં આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર વધુ અનુકૂળ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વ્યવસ્થાતંત્રના પ્રકારો છે તેમાં રેખિક વ્યવસ્થાતંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર, વૈદિક વ્યવસ્થાતંત્ર, અવૈદિક વ્યવસ્થાતંત્ર અને શ્રેણિક વ્યવસ્થાતંત્ર વિશે ચર્ચા કરી. જેમાં તમને વ્યવસ્થાતંત્રના લક્ષણો પણ પૂછાય છે, જેમ કે રેખિક વ્યવસ્થાતંત્રના લક્ષણો જણાવો, કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રના લક્ષણો જણાવો, શ્રેણિક વ્યવસ્થાતંત્રના લક્ષણો જણાવો. આકૃતિ પણ પૂછાય છે તમને, તફાવત પણ પૂછાય છે વૈદિક અને અવૈદિક વ્યવસ્થાતંત્રનો. એ ઉપરાંત જે વિધાનો છે એ પણ તમને પૂછાય છે. તો આ પ્રકરણમાંથી જે વિધાનો છે તે ખૂબ જ મહત્ત્વના છે. વિધાનો તમને ખાસ પૂછાય છે.